ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેમાં પદ્ય 3 વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. તો કવિનું નામ છે ખબરદાર. કવિનું નામ ખબરદાર છે અને કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે. તો ઉર્મી ગીત પ્રકારનું આ કાવ્ય છે. તો હવે આ કાવ્યમાં આપણને કઈ બાબતનો પરિચય મળે છે તે જોઈએ. તો નામ આપ્યું છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. તો અહીંયા ગુજરાતનો મહિમાગાન કરતું કાવ્ય છે. આ કાવ્ય કેવું છે? તો ગુજરાતનો મહિમાગાન કરતું કાવ્ય છે. ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ પોતાના જીવનને સફળ થયેલું માને છે. તો ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ પોતાના જીવનને સફળ થયું છે એમ માને છે. તો આ કાવ્યમાં આપણને એનો પરિચય મળે છે. તો ગુજરાતનો મહિમાગાન કરતું આ પદ્ય છે. શબ્દાર્થ લખ્યા છે અદલ. તો અદલ નામ આપ્યું છે એ ખબરદાર એટલે કે કવિનું અદલ ટૂંકમાં નામ પણ આપેલું છે. અદલનો અર્થ શું થાય છે? તો બરાબર અથવા ખરું. અદલ શબ્દનો અર્થ બરાબર અથવા ખરું એવો થાય છે. મહોલાત શબ્દ આપ્યો છે. તો મહોલાત એટલે મહેલ, અને બીજા અર્થમાં આપણે કહીએ તો વૈભવ પણ કહી શકાય. તો મહોલાત એટલે મહેલ અથવા વૈભવ. પછી વાસ શબ્દ છે. તો વાસ એટલે રહેઠાણ. વાસ શબ્દનો અર્થ શું થાય છે? રહેઠાણ. હેલા શબ્દ છે. હેલા એટલે ખેલ અથવા ક્રીડા. પદ્યમાં હેલા શબ્દ આવે છે. હેલા શબ્દનો અર્થ થાય છે ખેલ અથવા ક્રીડા. લહાણી શબ્દ છે. તો લહાણી એટલે શુભ પ્રસંગે ભેટની વહેંચણી કરવી. કોઈ પણ સારો પ્રસંગ હોય અને એ પ્રસંગમાં જે ભેટ આપી અને બધાને વહેંચવામાં આવે છે તો એને આપણે કહીએ છીએ કે લાણી કરી. તો લાણી એટલે શુભ પ્રસંગે ભેટની વહેંચણી એવો અર્થ થાય છે. વિરુદ્ધાર્થી શબ્દ છે. પ્રકાશ તો અંધકાર. પ્રકાશનો વિરોધી અંધકાર. મંગલનો વિરોધી થાય છે અમંગલ. મંગલનો વિરોધી અમંગલ. ઉદ્યમ શબ્દ છે. ઉદ્યમ એટલે આપણે કહીએ ને કે મહેનત, પરિશ્રમ. તો એનો વિરોધી થાય છે આળસ. એનો વિરોધી આળસ થાય છે. પૂર્વ તો દિશાનું નામ છે. પૂર્વ તો પશ્ચિમ. પૂર્વ દિશા તો પશ્ચિમ દિશા. ઉત્તર દિશા તો દક્ષિણ દિશા. પુણ્ય શબ્દ આપ્યું છે. તો પુણ્ય તો એનો વિરોધી શબ્દ પાપ થાય છે. તો અહીંયા તમારું પદ્ય પૂરું થાય છે. ત્યારબાદ શબ્દાર્થ પણ આપ્યા છે, વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે અને તળપદા શબ્દો પણ આપ્યા છે. તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના. તો હવે આપણે પેજ નંબર 8 ઉપર પદ્ય આપ્યું છે તે આપણે જોઈએ છીએ. તો તમારે પેજ નંબર 8 ઉપર પદ્ય 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી એમાં તમારે ધ્યાન રાખવાનું છે. પહેલાં આપણે એક પ્રસ્તાવના જોઈશું અને ત્યારબાદ જે પદ્ય આપ્યું છે તેની એક એક પંક્તિને સમજીશું. તો પદ્ય 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. કવિનું નામ છે ખબરદાર અને સાહિત્ય પ્રકાર આપણે બોર્ડ પર લખ્યું છે ઉર્મી ગીત છે. તો એમનો જન્મ 6/11/1881માં થયો. અવસાન 30/7/1953માં થયું. અર્દેશ્વર ફરામજી ખબરદાર એમનું આખું નામ આપ્યું છે અને ટૂંકમાં એમને અદલ એવું નામ આપેલું છે. તો તમારે વાક્ય નીચે અંડરલાઈન કરવાની છે. અદલ તેમનું જન્મસ્થળ દમણ હતું એની નીચે તમારે અંડરલાઈન કરવાની છે. તેઓ જન્મે પારસી, કર્મે વેપારી. જન્મ પારસી કુટુંબમાં થયો હતો.
કર્મે વેપારી. પરંતુ જીવ સાહિત્યકારનો હતો. પરંતુ તેમનો જીવ કેવો હતો? સાહિત્યકારનો હતો. કાવ્ય રસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભારતનો ટંકાર તેમના કાવ્ય સંગ્રહો છે. તો આ બધા તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રભાતનો તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાસચંદ્રિકા, રાષ્ટ્રિકા, કલ્યાણિકા, ગાંધી બાપુનો પવાડો, કીર્તનિકા વગેરે સંગ્રહોમાં તેમનું મહત્વનું પ્રદાન છે. તો આ બધા કાવ્ય સંગ્રહો તેમણે લખેલા. હવે પેરેગ્રાફ આપ્યું છે, તેમાં આપણને પદ્યમાં શું કહેવા માંગીએ છીએ તે લખેલું છે, તે ધ્યાનમાં રાખવાનું છે. ગુજરાતનો મહિમાગાન કરતું ખબરદારનું આ જાણીતું કાવ્ય છે. તમારે વાક્ય નીચે અંડરલાઈન કરવાની છે. તો પદ્યમાં શું કહેવા માંગે છે? તો ગુજરાતનો મહિમાગાન કરતું આ પદ્ય છે. જગતના કોઈ પણ ખૂણે કે કોઈ પણ દિશામાં, જગતના કોઈ પણ ખૂણે કે કોઈ પણ દિશામાં જ્યાં એક પણ ગુજરાતી વસે છે, તો કોઈ પણ દિશાની અંદર કોઈ એક, ગમે તે ગુજરાતી, કોઈ એક ગુજરાતી, એક પણ ગુજરાતી વસે છે, ત્યાં સદાકાળ ગુજરાત હાજરા હજુર છે. શું કહ્યું છે? ત્યાં હંમેશા, સદાકાળ હંમેશા ગુજરાત હાજરા હજુર છે. ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે. તો એની જે અસ્મિતા છે, સંસ્કૃતિ છે, એને બધા જ ગુજરાતીઓ જાળવી રાખે છે, એનું જતન કરે છે. તો એની દેખરેખ પણ રાખે છે, એનું જતન કરે છે. આ પુણ્યભૂમિમાં કૃષ્ણ, આ વાક્ય નીચે મારે અંડરલાઈન કરવાની છે. કોની વાત કરી છે? તો આ પુણ્યભૂમિમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી જેવા મહામાનવો રહ્યા છે. તો અહીંયા જે નામ આપ્યા છે તમારે એ નામ યાદ રાખવાના છે અને નીચે અંડરલાઈન કરવાની છે. આ પુણ્યભૂમિમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી જેવા મહામાનવો રહ્યા છે. કવિએ ગુજરાતી લોકો, ભૂમિ અને સંસ્કૃતિને સ્નેહ, શૌર્ય, સ્નેહ એટલે કે પ્રેમ, શૌર્ય એટલે શૂરવીરતા, તથા સત્યથી સંચિત કહી છે. તો સત્ય એટલે કે સાચું, તો પ્રેમ, શૂરવીરતા અને સત્ય અહીંયા જોવા મળે છે. આવા ગુજરાતમાં જન્મ થવા બદલ અને આવી ગુજરાતની ધરતી પર જન્મ થવા બદલ કવિ પોતાના જીવનને, ખબરદાર, કવિ પોતાના જીવનને સફળ થયેલું માને છે. તો પોતાનું જીવન સફળ થઈ ગયું છે, પોતાનું જીવન ધન્ય બની ગયું છે, એમ ખબરદાર કવિ માને છે. ગુજરાતી ધરાને કવિ ધન્ય કહીને, ગુજરાતની ધરા એટલે ધરતી, ભૂમિ, કવિ ધન્ય કહીને તેનો જય જયકાર કરે છે. કવિ ધન્ય કહે છે અને તેનો જય જયકાર કરે છે. તો હવે આપણે પ્રસ્તાવના જોઈ અને કાવ્ય સ્ટાર્ટ કરીએ છીએ. એક એક પંક્તિનું વાંચન કરી અને તમને સમજાવું છું, તમારે ધ્યાન રાખવાનું છે. અને એકદમ સરળ શબ્દમાં પંક્તિઓ આપેલી છે અને તમને આવડી જાય તેવું જ પદ્ય છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, પહેલું જ વાક્ય આપ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, પદ્યનું નામ છે. તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, અને ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો હંમેશા, સદાકાળ એટલે હંમેશા, હંમેશા ગુજરાત છે. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી અને જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે, જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. ગુર્જરી એટલે કે ગુજરાતી અને મહોલાત એટલે મહેલ અથવા વૈભવ. મહોલાત શબ્દનો અર્થ મહેલ પણ થાય છે અને વૈભવ પણ થાય છે. તો શું કહ્યું છે? ત્યાં ત્યાં ગુર્જરીની મહોલા, તો ત્યાં ત્યાં ગુજરાતનો મહેલ છે. ફરીથી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં વસે છે એક ગુજરાતી અને ત્યાં હંમેશા, સદાકાળ એટલે હંમેશા ગુજરાત છે. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી અને જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત,
ત્યાં ત્યાં ગુજરાતની મહોલાત. તો મહેલ, તો ગુજરાતના મહેલ અથવા તો ગુજરાતનો વૈભવ છે. ત્યાર પછી કહ્યું છે ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ. તો જ્યાં ગુજરાતીઓના વાસ છે, એટલે આપણને દિશાઓના નામ પણ આપ્યા છે. ઉત્તર દક્ષિણ હોય કે પૂર્વ પશ્ચિમ હોય, જ્યાં ગુર્જરના વાસ. તો જ્યાં ગુજરાતીઓના વાસ. વાસ શબ્દ પણ આપણે બોર્ડ પર લખ્યો છે. વાસ શબ્દનો અર્થ શું થાય છે? રહેઠાણ, રહેવું. તો ત્યાં ગુજરાતીઓ વસે છે, ત્યાં ગુજરાતીઓ રહે છે. તો બધી જ દિશાઓમાં ગુજરાતીઓનો વાસ છે અથવા ગુજરાતી વ્યક્તિઓ રહે છે. સૂર્ય તણા કિરણો દોડે. સૂર્ય તણા કિરણો દોડે. તો સૂર્યના કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ અને ત્યાં સૂર્યનો જ પ્રકાશ છે. શું કહ્યું છે? સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ. તો જ્યાં સૂર્યના કિરણો દોડે છે ને ત્યાં સૂર્યનો જ પ્રકાશ છે, કારણ કે સૂર્ય આપણને પ્રકાશ આપે છે, અજવાળું આપે છે. તો જ્યાં જ્યાં સૂર્યના કિરણો દોડે છે એનું તેજ ત્યાં ત્યાં જોવા મળે છે. જેની ઉષા હસે હેલાતી. હેલાતી શબ્દ છે, આપણે લખ્યું છે બોર્ડ પર. હેલા એટલે કે ખેલ કહીએ કે ક્રીડા કહીએ. ક્રીડા એટલે કે રમત પણ કહી શકાય. તો જેની ઉષા હસે હેલાતી. ઉષા એટલે કે સવાર. ઉષા એટલે સવાર. તો જેની સવાર હસે હેલાતી, ક્રીડા કરતી હશે, ખેલતી હશે, તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. અને તેના તેજ કેવા છે? પ્રફુલ્લ એટલે કે આનંદિત. પ્રફુલ્લ શબ્દનો અર્થ શું થાય છે? આનંદિત થાય છે, અથવા ખીલેલા પણ કહી શકાય. તો પ્રફુલ્લ પ્રભાત. તો તેની જે પ્રભાત એટલે પણ સવાર થાય છે. ઉષા એટલે પણ સવાર અને પ્રભાત એટલે પણ સવાર. તો તેની સવાર ખીલેલી હોય છે, આનંદિત હોય છે, પ્રફુલ્લિત હોય છે. તો શું કહ્યું? જેની ઉષા હસે હેલાતી. જેની સવાર ખેલતી, હસતી, ક્રીડા કરતી હશે ને તેના તેજ હંમેશા એટલે કે તેનું જે તેજ છે, પ્રકાશ છે, એ હંમેશા આનંદિત સવાર હશે અથવા ખીલેલી પ્રફુલ્લિત સવાર હશે. તો આ ગુજરાતમાં વસનારા ગુજરાતીઓ માટે આપણને સરસ મજાની પંક્તિ કહી છે. ફરીથી જુઓ. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ. ગમે તે દિશામાં ગુજરાતીઓ વસે. ઉત્તર દિશામાં વસે કે દક્ષિણમાં વસે, પૂર્વમાં કે પશ્ચિમમાં, જ્યાં ગુજરાતીઓ રહે છે ને ત્યાં સૂર્ય તણા કિરણો દોડે છે. ત્યાં સૂર્યનું તેજ, સૂર્યના કિરણો દોડે છે અને ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ અને ત્યાં સૂર્યનો જ પ્રકાશ છે. એટલે કે બધી જ દિશાઓમાં, ગમે તે દિશાઓમાં રહેતા હોય ત્યાં સૂર્યનો પ્રકાશ મળે છે. અને જેની ઉષા હસે હેલાતી. અને જેની ઉષા એટલે કે સવાર હસે હેલાતી, હસતી ખેલતી હશે, તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. અને તેનું જે તેજ છે એ પ્રફુલ્લ એટલે કે આનંદિત અથવા ખીલેલી સવાર. પ્રભાત એટલે કે સવાર. તો એની ખીલેલી સવાર હશે. ત્યાર પછીની પંક્તિ આપી છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ફરીથી કહ્યું આપણને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ને ત્યાં હંમેશા ગુજરાત છે. ત્યાર પછીની પંક્તિ છે ગુર્જર વાણી ગુર્જર લહાણી. શું કહ્યું? ગુર્જર વાણી ગુર્જર લહાણી. તો ગુર્જર વાણી ગુર્જર લહાણી. લહાણી શબ્દ બોર્ડ પર આપણે લખ્યો છે કે કોઈ પણ શુભ પ્રસંગે જે ભેટની વહેંચણી કરવામાં આવે છે તેને લહાણી શબ્દ કહેવામાં આવે છે. તો ગુર્જર વાણી. વાણી એટલે ઉચ્ચારણ, બોલવું, જે આપણે બોલીએ છીએ તે સ્પષ્ટ શબ્દો. તો ગુર્જર વાણી ગુજરાતની જે બોલી છે. ગુર્જર લહાણી. તો ગુજરાતમાં જે શુભ પ્રસંગે ભેટ વહેંચણી કરવામાં આવે છે. ગુર્જર સાણી રી. ગુર્જર ગુજરાતની, સાણી એટલે કે ડાહી અથવા સમજદાર. શાણી શબ્દનો અર્થ શું થાય છે?
ડાહી અથવા સમજદાર. તો ગુર્જર સાણી રીત તો ડાહી રીત છે અથવા સમજદાર રીત છે. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. જંગલમાં પણ મંગલ કરતી. તો જંગલ એટલે કે જ્યાં પ્રાણીઓનો વસવાટ હોય છે, પ્રાણીઓ જોવા મળે છે, તો આપણે કહીએ છીએ ને જંગલ, ગાઢ જંગલ છે જ્યાં વૃક્ષો આવેલા છે. તો જંગલમાં પણ મંગલ કરતી. તો એવા જંગલની અંદર જ્યાં જંગલ જેવું વાતાવરણ છે ને એમાં પણ મંગલ કરતી એટલે કે સારું શુભ કરતી. મંગલ એટલે કે શુભ કરવું. તો મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. ગુજરાતની ઉદ્યમ એટલે કે પરિશ્રમ, પરિશ્રમ રૂપી પ્રીત એટલે કે પ્રેમ. પરિશ્રમથી પ્રેમ મળતો હતો. તો આ ધરતી ઉપર, આ ગુજરાતની ધરતી ઉપર જંગલમાં પણ મંગલ કરતી, જંગલની જગ્યાએ પણ મંગલ એટલે કે શુભ કરતી અને ગુર્જર ઉદ્યમ પ્રીત. આ ગુજરાતની ધરતી છે ને તો એમાં મહેનત પરિશ્રમ કરીને પ્રેમથી બધા જીતે છે. જેને ઉર ગુજરાત હુલાતી. હુલાતી શબ્દ છે તો ગુજરાત માટેનો પ્રેમ, ગુજરાત માટેનો પ્રેમ. જેને ઉર ગુજરાત હુલાતી. ઉર એટલે કે હૃદય, ઉર એટલે હૃદય અથવા હૈયું પણ કહી શકાય. તો જેને ઉર ગુજરાત હુલાતી, જેને ઉર ગુજરાત હુલાતી. તો જેને ઉર એટલે કે હૃદય, જેને હૃદય ગુજરાત માટેનો પ્રેમ છે, હૃદયમાં ગુજરાત માટેનો પ્રેમ છે, તેને સુરવન. તો તેને સૂર, સૂર એટલે દેવ અને અસુર એટલે દાનવ. સૂર એટલે દેવ કહેવાય, સમાન શબ્દ સૂર એટલે દેવ અને અસુર એટલે દાનવ. તો સૂરનું વિરોધી પૂછવામાં આવે તો અસુર શબ્દ થાય છે. સૂર શબ્દનો વિરોધી પૂછાય તો અસુર, દેવ શબ્દનો વિરોધી પૂછાય તો દાનવ. તો અહીં આપણને કયો શબ્દ આપ્યો છે? સૂરવન. તો સૂરવન એટલે દેવોનું વન. તો આપણને શું કહ્યું છે? જેને હૃદયમાં ગુજરાત માટેનો પ્રેમ, તેને દેવો માટેનું વન તુલ્ય એટલે સમાન. દેવોના વન સમાન મીરાત. મીરાત એટલે દોલત. મીરાત શબ્દનો અર્થ શું થાય છે? દોલત. મીરાત શબ્દની બાજુમાં પેન્સિલથી લખવું હોય તો લખી નાખો કે મીરાત શબ્દનો અર્થ દોલત થાય છે. આ પંક્તિમાં મીરાત, તુલ્ય મીરાત એવો શબ્દ આપ્યો છે. તુલ્ય એટલે સમાન અને મીરાત એટલે દોલત, ધન દોલત આપણે જેને કહીએ છીએ, સંપત્તિ કહીએ છીએ. તો જેના હૃદયમાં ગુજરાત માટેનો પ્રેમ છે તેને સુર વન એટલે કે દેવો માટેનું વન સમાન દોલત છે. તો ગુજરાતની જે ધરતી છે, ગુજરાત છે, તો એ બધા મનુષ્યો માટે કેવું છે? તો દેવોના મન સમાન દોલત છે. દેવોના વન સમાન દોલત જેવું છે. તો આ ગુર્જર ભૂમિ છે, આ ગુજરાતની ધરતી છે, એ દેવોના વન સમાન દોલત રૂપે માનવામાં આવે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત છે. ફરીથી ઉપરની પંક્તિ આપણે જોઈએ. ગુર્જર વાણી ગુર્જર લાણી. તો ગુર્જર ભાષા, વાણી બોલવું, ગુજરાતની વાણી. ગુર્જર લાણી તો ગુજરાતમાં જે સુપ્રસંગે ભેટ વહેંચણી કરવામાં આવે છે તે. ગુર્જર સાણી રીત તો ગુર્જર ગુજરાતની આ ડાહી રીત છે. જંગલમાં પણ મંગલ કરતી. તો જ્યાં જંગલ છે ત્યાં પણ શુભ કરી નાખતી એવી ગુર્જર ઉદ્યમ પ્રીત. એવી આ ગુજરાતની ધરતીમાં પરિશ્રમરૂપી પ્રેમ પણ જોવા મળે છે. જેને ઉર ગુજરાત તો જેને ઉર એટલે હૃદય. તો જેના હૃદયમાં ગુજરાત માટેનો હુલાતી તો ગુજરાત માટેનો પ્રેમ છે તેને સુરવન. સુરવન એટલે સુર એટલે કે દેવ. તો દેવના વન તુલ્ય એટલે સમાન. દેવોના વન સમાન મીરાત તો દોલત છે. તો આ ગુજરાતની જે ધરતી છે એ દેવોના વન સમાન દોલતરૂપ છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ત્યાર પછીની પંક્તિ છે કૃષ્ણ દયાનંદ દાદા કેરી. તો અહીંયા નામ આપ્યા છે. કોના નામ આપ્યા છે? કૃષ્ણ, દયાનંદ અને દાદા. તો દાદાભાઈ નવરોજી એમના માટે અહીંયા આપણે શબ્દ વાપરવાનું છે. તો દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ છે. તો કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ. વિરલ એટલે દુર્લભ અથવા અલ્પ પણ કહી શકાય. તો વિરલ એવી રસ ભોમ છે. આ રસરૂપી ભોમ એટલે કે ધરતી છે. તો દુર્લભ એવી આ ધરતી આપણને પ્રાપ્ત થઈ છે. તો મુશ્કેલથી આપણને આ ગુજરાતની ધરતી પ્રાપ્ત થઈ છે. એટલે કવિ ખબરદાર શું માને છે કે મારું જીવન ધન્ય છે. અહીં ગુજરાતની ધરતી પર મેં જન્મ લીધો છે ને તો મારું જીવન સફળ થઈ ગયું છે કે જે ધરતી પર આવા મહાનુભાવોએ જન્મ લીધો છે. એટલા માટે કવિ ખબરદાર પોતાના જીવનને ધન્ય માને છે કે પોતાનું જીવન અહીંયા જન્મ લઈને સફળ બન્યું છે એમ માને છે. ખંડ ખંડ જય જુજે. ખંડ ખંડ જય જુજે એટલે કે જજુમે. ગર્વે કોણ જાતને કોમ. ગર્વે કોણ જાતને કોમ. તો અલગ અલગ જાતના માણસો છે, અલગ અલગ કોમના માણસો છે. તો એ બધી જગ્યાએ જઈને જુજે જજુમે છે ગર્વે. ગુર્જર ભરતી ઉછળે છાતી. તો આ ગુજરાતની જે ભરતી છે એ ઉછળી છાતી ત્યાં રહે. છાતી ઉછળે છે કે ગુજરાતની ધરતી પર મેં જન્મ લીધો છે. રહે ગરજી ગુર્જર માત. અને આ ધરતી છે ગરજી ઉઠે છે અને ગુર્જર માત. તો આપણે ગુજરાતની જે ધરતી છે ગુજરાતની ભૂમિ છે તેને આપણે માતૃભૂમિ માતા સમાન માનીએ છીએ. એટલે કહે છે કે ગુર્જર માત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અણકીધા કરવાના કોડે. અણકીધા જે કીધા વગરના છે. અણકીધા કરવાના કોડે. આપણે કહ્યા વગર જ આપણા જે કોડ છે અરમાન છે એ આપણે પૂરા કરીએ છીએ. અધૂરા પૂરા થાય. તો આ ધરતી પર આપણા અધૂરા જે કોડ છે અરમાન છે જે ઈચ્છાઓ છે એ આપણી બધી પૂરી થાય. સ્નેહ શૌર્ય અને સત્યતણા. સ્નેહ એટલે કે પ્રેમ, શૌર્ય એટલે શૂરવીરતા ને સત્યતણા તો જે સાચું છે તે. તો સત્યના ઉર વૈભવ રાસ રચાય. ઉર એટલે કે હૃદય. ઉર શબ્દનો અર્થ થાય છે હૃદય અથવા હૈયું. તો જે હૃદયનો વૈભવ છે રાસ રચાય. તો એમાં રાસ રચાય. તો બધા જ કાર્યો સ્નેહરૂપી છે. આપણે એકબીજા માટે પ્રેમ રાખીએ છીએ. શૌર્ય આ ધરતી પર શૂરવીર માણસો છે. સત્યતણા ઉર તો જે સાચા કહી શકાય તેવા આપણા હૃદયના વૈભવોમાં રાસ રચાય છે. જય જય જન્મ સફળ ગુજરાતી. છેલ્લે કહ્યું છે કે જય જય જન્મ સફળ ગુજરાતી. તો બધા જ ગુજરાતીઓનો જન્મ જય જયકાર સફળરૂપ છે. જય જય ધન્ય અદલ ગુજરાત. તો જય જય ધન્ય અદલ ગુજરાત. તો ખબરદાર કવિ કહી રહ્યા છે કે અદલ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. ફરી આપણે એકવાર જોઈ લઈએ છીએ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં હંમેશા ગુજરાત છે. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલા. અને ત્યાં ત્યાં ગુર્જરીની એટલે કે ગુજરાતની ગુજરાતનો વૈભવ છે અથવા ગુજરાતનો મહેલ છે. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ. ઉત્તર દક્ષિણ હોય કે પૂર્વ પશ્ચિમ હોય તો ત્યાં ગુજરાતીઓના વાસ છે, રહેઠાણ છે. સૂર્યતણા કિરણો દોડે. અને સૂર્યના કિરણો જ્યાં દોડે છે ને ત્યાં સૂર્યનો જ પ્રકાશ છે. જેની ઉષા હસે હેલાતી. તો જેની સવાર હંમેશા હસતી ખેલતી હોય છે ને તો તેના તેજ પણ પ્રફુલ્લ પ્રભાત. તો તેની સવાર પણ ખીલેલી હોય છે, આનંદિત હોય છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં હંમેશા ગુજરાત. ગુર્જર વાણી ગુર્જર લાણી. તો જે ગુજરાતમાં સુપ્રસંગે ભેટની વહેંચણી કરવામાં આવે છે તે ગુજરાતની ડાહી રીત છે. તો સાણી રીત છે અથવા સમજદાર રીત છે.
અને જંગલમાં પણ મંગલ કરનારા ગુજરાતીઓ છે. તો એવા ગુજરાતીઓ પરિશ્રમ ઉદ્યમપ્રીત પરિશ્રમ રૂપી પ્રેમથી બધાને જીતે છે. જેને ઉર ગુજરાત કુલાતી, તો જેને હૃદયમાં ગુજરાત માટેનો પ્રેમ છે ને તેને સુરવન એટલે કે દેવોરૂપી વન સમાન મિરાજ દોલત છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસભૂમ, તો આ ધરતી આવા મહાનુભાવોથી ભરેલી છે, વિરલ રસ સમાન છે. ખંડ ખંડ જઈ જુજે, તો ખંડે ખંડે દરેક જગ્યાએ જઈ અને જજુમે છે ગર્વે, ગર્વથી કહી રહ્યા છે કોણ જાત ને કોમ, તો કોણ કઈ જાતનું છે ને કોણ કઈ કોમનું છે. ગુર્જર ભરતી ઉછળે છાતી, અને ગુજરાતની ધરતી પર આપણે જન્મ લીધો છે એટલે આપણી છાતી પણ ઉછળે છે. ત્યાં રહે ગરજી ગુર્જરમાત, અને એટલા માટે જ આપણે આ ગુજરાતી ભૂમિ ઉપર જન્મ લઈને આપણે પણ ગુજરાતની ભૂમિને માતા સમાન માની છે. જ્યાં જ્યાં હશે એક ગુજરાતી ત્યાં ત્યાં હંમેશા ગુજરાત. અણકીધા કરવાના કોડે અધૂરા પૂરા થાય, તો કીધા વગરના જે અણદીધા, જે આપણને ખબર પણ નથી, આપણા અધૂરા કોડ પણ આ ગુજરાતની ધરતી પર પૂર્ણ થાય છે. સ્નેહ શૌર્ય અને સત્ય તણા, તો પ્રેમ સુરવીરતા અને સત્યના ઉર એટલે કે હૃદયનો વૈભવ રાસ રચાય છે. તો આપણે એનાથી આનંદિત રહીએ છીએ. અને જય જય જન્મ સફળ ગુજરાતી, અને આ ધરતી ઉપર આપણો જન્મ સફળ છે. આ ગુજરાતીઓ, દરેક ગુજરાતી વ્યક્તિઓનો આ ધરતી પર જન્મ સફળ છે, ધન્ય છે. જય જય ધન્ય અદલ ગુજરાત. ખબરદાર પોતે કહે છે કે જય જય અદલ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં વસે છે એક ગુજરાતી ત્યાં હંમેશા સદાકાળ ગુજરાત, તો હંમેશા ગુજરાત છે. તો આપણને આ પદ્યમાં ગુજરાતનો મહિમા આપણને સમજાવવામાં આવ્યો છે. તો એકદમ સરસ મજાનું પદ્ય છે, એટલે કે કાવ્ય છે, અને કવિનું નામ ખબરદાર છે. અને આમાં સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે, તમારે યાદ રાખવાનું છે. તો આજે આપણે પદ્ય 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી પૂર્ણ કર્યું. આના પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. ગુડ ડે.